અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારે એકબીજાને કિડની આપી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। બ્લડ ગ્રુપ ન મળતા હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને કિડની દાન કરી હતી। તબીબી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 9 જુલાઈના રોજ સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું। દર્દીઓ અને દાતાઓ સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। એમના એથિકલ કમિટીમાં ગુજરાત ગવર્મેન્ટમાં મોકલ્યું, એની સ્પેશિયલ મિટિંગ બોલાવડાવી। ગવર્મેન્ટ ઓલ્સો ખુશ થઈ કે આવું થઈ રહ્યું છે, એ લોકોએ તરત પરમિશન આપી, અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને આફ્ટર ટ્રાન્સપ્લાન્ટ બંને કિડની સરસ રીતે મેચ થઈ ગઈ, એકબીજાની સામે સામે। એમાં કોઈ કિડનીએ નથી કે તો હું તારી જોડે લડાઈ કરીશ, યુ આર મુસ્લિમ, આઈ હિન્દુ। ઇટ ઇઝ અ એમોંગ અસ, આપણે બધું ક્રિએટ કરીએ છીએ, ઉપરવાળાએ એવું કંઈ કર્યું નથી। અને ઓલ વી આર હેપી એઝ અ ડૉક્ટર, અમારા દર્દી બી ખુશ છે કે અમને અમારી નવી લાઈફ મળી। સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે કર્યું, જેમાં એક મુસ્લિમ ફેમિલીએ હિન્દુ ફેમિલીને અને હિન્દુ ફેમિલીએ મુસ્લિમ ફેમિલીને અક્રોસ ધ ફેમિલી કિડની ડોનેટ કરી। અને એ ટ્રાન્સપ્લાન્ટ બે રીતે અગત્યનું હતું। એક તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ બહુ ઓછા થતા હોય છે, બે ફેમિલીની વચ્ચે વિશ્વાસ ઓછો હોય છે, ને આમાં તો બે રિલિજન સંકળાયેલા હતા, બે સ્ટેટ સંકળાયેલા હતા। તેમ છતાં આ વસ્તુએ જે પ્રૂવ કરી કે જ્યારે આપણી લાઈફની વાત આવે છે, આપણી હેલ્થની વાત આવે છે, ત્યારે અમારા ડૉક્ટરોમાં તો ક્યારેય રિલિજન વચ્ચે હોતો નથી।